આજના જમાનામાં મહિલાઓ ફક્ત ઘરકામ જ નહીં પરંતુ ઘરની બહાર નીકળી પૈસા કમાતા પણ જાણે છે. આજની નારીઓ પુરુષોથી પણ આગળ નીકળી ગઈ છે. ત્યારે ગુજરાત સરકાર હર હંમેશ મહિલાઓની સુરક્ષા, સન્માન અને મહિલાઓ સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં અડીખમ રહેતી હોય છે. સરકારની સખી મંડળ યોજના થકી આજે અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે. સરકારની સહાયનો લાભ લઈને રાજકોટનું શ્રદ્ધા સખી મંડળની બહેનો આજે પગભર થઈ છે. ત્યારે આપણે શ્રદ્ધા સખી મંડળ ચલાવતા માયાબેન નિમાવત સાથે વાત કરીએ કે તેમને આ મંડળની શરૂઆત કેવી રીતે કરી અને આજે તેઓ ક્યાં પહોંચી ગયા છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ માયાબેન જીતેન્દ્ર નિમાવત. મારું મંડળનું નામ છે શ્રદ્ધા સખી મંડળ અને મંડળનો વિચાર તો ધારો કે આ સરકારશ્રી દ્વારા આયોજન નાના નાના જૂથ કરવામાં આવતા હતા. એટલે એ લોકો સરકારશ્રીના જે કર્મચારીઓ હોય એ આવી અને મંડળ બનાવે એ લોકો અને બચત કરતા અમને બહેનોને શીખડાવે કે કેવી રીતના બચત કરવી એ પ્રમાણે. અને પછી એ લોકો અમને તાલીમ સ્વતંત્ર પ્રોવાઈડ કરે કે કાંઈ પણ તમે જો તમારામાં કાંઈ એવી કલાગીરી હોય તો તમે બહાર પાડી શકો છો કે તમે એનું પ્રોત્સાહન રીતે કાંઈ પણ વસ્તુ તમે કરી શકો છો. એટલે અમે લોકો બેનું એ બધી તાલીમ લીધી. ખાખરાની છે, પાપડની છે, ચિપ્સ બનાવવાની, એ બધી તાલીમ 2-3 મહિનાનો એ લોકો ફ્રી ઓફમાં અમને તાલીમ આપે, ખર્ચો એ બધો પ્રોવાઈડ કરે. એ પ્રમાણે અમે તાલીમ લીધી ને પછી નાના પાયેથી અમે આ ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો. ધારો કે પહેલાં અમે સ્ટાર્ટ કર્યું તો અમે 5 બહેનોથી સ્ટાર્ટ કર્યું હતું. 5 બહેનો રોજનો અમે 20 કિલો માલ બનાવતા. 20 કિલો માલ બનાવી અને બજારમાં આપણે જે કે રાજકોટ છે કે આજુબાજુના જિલ્લામાં અમે ટૂંકમાં સેલ કરી આવતા. ત્યાર પછી અમને અમુક મોટા મોટા ગ્રાહક મળતા ગયા. તે પછી અમે એમ બહેનોમાં અમારે વધારો થતો ગયો. 5 બહેનોથી પછી 10, 15, 20, 25 બહેનો. અત્યારે અમે 25 થી 30 બહેનો છે, પણ નાના નાના યુનિટ છે અલગ અલગ જગ્યાએ. એટલે એક યુનિટમાં 5 થી 6 બહેનો કામ કરતા હોય એવી રીતના છે. કારણ કે એ લોકોને એરિયા વાઇઝ તકલીફ ન થાય આવવા જવાની, એટલી માટે. અત્યારે અમે 14 ફ્લેવરના ખાખરા બનાવી છીએ, પછી પાપડ બનાવી છીએ અડદના, અને સાબુદાણા બટેટાની વેફર્સ બનાવી છીએ, અને બટેટાની વેફર્સ ને એવું હતું બનાવી છીએ અલગ અલગ પ્રકારનું બધું, ચકરી ને એવું બધું. ચાલુ કર્યું તો અમે બેનો દરેક બેનો છે તો 2 થી 3 હજારનું કામ કરતા દર મહિને, અને અત્યારે દરેક બેનો છે કે 10 થી 12 હજારનું કામ કરે છે. અત્યારની જે લેવલ છે તો એ 10 થી 12 હજારનું કામ કરે છે. અને શરૂઆતમાં મને વેતન છે કે હું જે હેન્ડલિંગ કરું છું તો મને 10,000નું મળતું હતું, અને અત્યારે મને 50 થી 60,000 પર મંથ મળે છે. બેનોને એમ જ કહેવા માંગુ છું કે સરકારશ્રી દ્વારા જે મળતો લાભ હોય કે તેમાંથી તમે એ લોકોનો લાભ લ્યો, તમે શીખો, બહાર આવો અને પગભર થાવ. થેન્ક યુ.